સમાચાર અત્યારે સામે પણ આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજવાના છે। સાબરકાંઠાની સભા બાદ ગાંધીનગર જશે। ગાંધીનગરમાં કમલમમાં પીએમ મોદી બેઠક કરવાના છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર રહેશે। લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે અને તે પહેલા આ બેઠક મહત્વની રહેશે। અને વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ ખાતે બેઠક યોજવાના છે, શું હશે એજન્ડા? બિલकुल मानसी, वडाप्रधान આજથી 2 દિવસની ગુજરાત પ્રવાસે છે। ત્યારે આજે સવારથી જ જે પ્રકારે બનાસકાંઠા અને બનાસકાંઠા બાદ જ્યારે સાબરકાંઠામાં તેઓ સભામાં હાજરી આપવાના છે ને ત્યારબાદ સીધા જ તેઓ ગાંધીનગર પ્રદેશ કાર્યાલય જે કમલમ છે ત્યાં આવશે। આપ સીધા જ દ્રશ્યો કમલમના જોઈ રહ્યા છો, જ્યાં આગળ જે તૈયારીઓ છે તે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે। સુરક્ષાને ધ્યાને રાખીને એસપીજી સહિતની જે તપાસ સંસ્થાઓ હોય, એજન્સી હોય તે અત્યારે જે કામે લાગી છે। સામાન્ય દિવસો કરતાં આજે મીડિયાને થોડા દૂર રાખવા આવ્યા છે। સુરક્ષાના કારણોસર આજે તમામ પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। આ સાથે જ જે પ્રદેશના નેતાઓ છે તે સતત હવે કમલમ પહોંચી રહ્યા છે। આપ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મીડિયાના જે આગેવાનો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે। તે તમામની વચ્ચે થોડીક જ વારમાં જ્યારે તેઓ સાબરકાંઠાથી રવાના થશે અને સાબરકાંઠાથી રવાના થઈને સીધા જ તેઓ અહીંયા કમલમ આવી પહોંચશે। મહત્વની વાત એ છે કે પાછલા જે ચૂંટણી કાર્યક્રમ દરમિયાન પણ તેઓ કમલમની મુલાકાતે આવ્યા હતા અને વિધાનસભા ચૂંટણી પૂર્વે તેઓ આ જ પ્રકારે જે પ્રસાર ચાલી રહ્યો હતો ને તે પતાવીને સીધા જ કમલમ આવ્યા હતા અને કમલમમાં જે પણ નેતાઓ હતા તેમની સાથે જે બેસીને તેમણે બેઠકો પણ કરી હતી। ત્યારે લોકસભાની ચૂંટણી છે, સુરત સિવાયની જે બેઠકો છે 25 બેઠકો, તે તમામની જે રિવ્યુની વાત હોય કે પછી તાજેતરમાં રાજ્યમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિની વાત હોય, તમામ બાબતે જે મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તે બેઠકમાં હાજરી આપશે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે ગઈકાલે પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર આવ્યા હતા અને તેમણે રાજ્યના નેતાઓ સાથે બેઠક કરી હતી। આ ઉપરાંત હવે જ્યારે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે થોડીક જ વારમાં તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે નેતાઓ છે, હોદ્દેદારો છે, મંત્રીઓ છે, તે તમામ લોકો અહીંયા હાજર રહેશે અને તમામ લોકો સાથે જે લોકસભા ચૂંટણીની તમામ જે વિગતો છે તે પણ પ્રાપ્ત થશે। આ ઉપરાંત હવે જ્યારે છેલ્લા દિવસો બાકી રહ્યા છે, ચૂંટણીને અંદાજિત 4 દિવસ જેટલો સમય છે તે બાકી રહ્યો છે, આ 4 દિવસમાં કઈ રીતે લોકો સાથે પહોંચવું, કયા મુદ્દાઓને લઈને જવું જોઈએ, તમામ બાબતો ઉપર ચર્ચા કરશે। જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે ચૂંટણી પહેલા વડાપ્રધાનનો ઝંઝાવાતી પ્રચાર અને એ વચ્ચે કમલમ ખાતે હોદ્દેદારો નેતાઓ સાથે બેઠક ખૂબ મહત્વની રહેશે।